મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તમે જોઈ શકો છો આજે આપણા મકાનનું કામ કેટલું બધું થઈ ગયું છે। તો હમણાં આપણે દૂધની બેણી લઈ લીધી છે અને વાડા ઉપર જઈ રહ્યા છે। તમને વાડા ઉપર બતાવીએ આપણું કામકાજ। તો આ રહી આપણી બધી ભેંસો અને ભેંસ દોવાનું કામ ચાલુ રહ્યું છે હમણાં। તો આપણે ગુડીને ખાણ આપી દીધું છે અને બીજલને આપી છે। ભેગી ભેગી લાખી પણ શીખે છે, થોડું થોડું ખાય તો શીખી જાય ધીરે ધીરે। અને આપણી ઘરી તો મિત્રો આજે આપણો કાંઈ ખારા પુલાવ બનાવવાનો પ્લાનિંગ છે, તો તમે જોઈ શકો છો। તો આજે પુલાવનો પ્રોગ્રામ છે। તો આપણે અહીં બાસમતી ચોખા બાફી લીધા છે અને ટમેટા, ધાણા, મરચી, વટાણા, બટેટા। તો અહીંયા આપણે ચૂલા ઉપર તેલ ગરમ કરવા રાખ્યું છે અને પછી બધા મસાલા પડશે। તો અહીંયા આપણે પહેલા ડુંગળી નાખી દઈશું અને થોડી વાર બાદ તેને પકાવીને એક બીજા વાસણમાં કાઢી લઈશું। તો હવે ડુંગળી પાકી ગઈ છે, તો હવે આપણે બીજા વાસણમાં તેને કાઢી લઈશું। તો આપણો પહેલો જ તેલ ગરમ થઈ ગયો છે અને આપણે નાખીશું એમાં ડુંગળી। પછી આપણે એમાં નાખીશું તમામ પત્તા। પછી આપણે તેમાં બાંધિયા નાખીશું। તો આપણે ડુંગળી અને ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે લસણનો બનાવેલો પેસ્ટ આમાં નાખી દઈશું અને પછી હલાવશું। ગરમ થયા પછી તેમાં આપણે મરચાં નાખીશું। પછી થોડી વાર ગરમ કર્યા બાદ તેમાં આપણે વટાણા, ફુલાવર અને બટેકા નાખીશું। પછી 1-2 મિનિટ રહીને આપણે તેમાં ટમેટા નાખી દઈશું। થોડી વાર રહીને આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। તમે જેટલો મીઠું ખાતા હોય એટલું તમે મીઠું નાખી શકો છો સ્વાદ અનુસાર। પછી આપણે એમાં 1 ચમચ હલ્દી પાવડર, 2 ચમચ જેટલી મિરચી, તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો। અને પછી આપણે શાકનો મસાલો છે તે નાખીશું, તમારા પાસે હોય તો તમે નાખી શકો છો। અને પછી આપણે ધાણા પાવડર નાખીશું 2 ચમચ જેટલું। બધા મસાલા નાખ્યા બાદ તેને મિક્સ કરી દઈશું આપણે। અને તમે આમાં ઘી પણ નાખી શકો છો 1 ચમચ જેટલું આપણે નાખ્યું હતું। જો તમને ભાવે તો નાખો, નહીંતર તેને સ્કીપ પણ કરી શકો છો। પછી આપણે એના ઉપર ધાણા છાંટી દઈશું। થોડી વાર આપણે બધાને મિક્સ કરીશું અને તેના પછી 1 ગ્લાસ જેટલું તેમાં પાણી ઉમેરીશું। અને જ્યાં સુધી આ પાણીમાં ઉબાલ આવે ત્યાં સુધી આપણે એને ચૂલા ઉપર મૂકીશું, ત્યાર સુધી આપણે તેને ઢાંકી દઈશું। પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે તેમાં આપણે જે બાફેલા છે ચોખા તેને આપણે તેના ઉપર રાખી દઈશું અને વધારે હલાવશું નહીં, નહીંતર ચોખા જે છે એ તૂટી જશે। આપણે થોડું થોડું ઉપરથી હલાવશું અને ઉપર જ આપણે રાખીશું। ત્યાર પછી આપણે જે ડુંગળી પહેલાં તેલમાંથી કાઢેલી તે પણ તેના ઉપર છાંટી દઈશું। તમે આમ જ જોઈને પ્રોસેસ કરશો તો તમારી પણ પુલાવ સારા બનશે। એકવાર જરૂર બનાવજો। પછી આપણે એના ઉપર ધાણા છાંટી દઈશું અને હવે આપણે એને 3 મિનિટ માટે એમ જ ચૂલા ઉપર
થોડી વાર માટે રાખી દઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણા પુલાવ એકદમ રેડી થઈ ગયા છે. તેને ધીરે ધીરે હલાવશું અને પછી આપણે તેને ઉતારી લઈશું. બાફાઈ ગયા હોય જો સારી રીતે તો આપણને ઉતારી લેવાના છે અને ધીરે ધીરે એકદમ હલાવવાનું છે. મિત્રો આપણા ખારા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત દેશી ચૂલા ઉપર